हेलो फ्रेंड्स, धोरण 10 संस्कृत जनार्दनस्य पश्चिमः संदेश चैप्टर 4 પશ્ચિમઃ એટલે કે અંતિમ જનાર્દનનો અંતિમ સંદેશ. મિત્રો, જનાર્દન એ શ્રી કૃષ્ણના જે અનેક નામો છે એમાંનું એક નામ છે અને એની પાછળ પણ જનાર્દન નામ ની પાછળ પણ એક ઘટના સંકળાયેલી છે. શ્રી કૃષ્ણ અને શ્રી રામ ભગવાનનો જન્મ જ દુષ્ટ, અનિષ્ટ અને રાક્ષસોના નાશ માટે જ થયો હતો. તો શ્રી કૃષ્ણ જ્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે ત્યારે અનેક દુષ્ટોનો સંહાર કરે છે. ત્યાં એક વખત જનસ્થાન નામનું એક જંગલ છે અને એ જંગલમાં અનેક રાક્ષસો રહેતા હતા અને ઋષિમુનિઓની જે પરંપરા હોય, યજ્ઞ હોમ હવન કરવો, એમાં વિઘ્નો નાખતા હતા. ત્યારે એમણે જનસ્થાન નામના વનમાં અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. માટે તેમનું નામ જનાર્દન યાની કે જનાન અર્દયતિ ઇતિ. જનાન એટલે કે દુષ્ટ વ્યક્તિઓ, તો દુષ્ટ માણસોનો અર્દયતિ ઇતિ એટલે કે નાશ કરનાર એવા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ જનસ્થાનમાં રાક્ષસોના વધ કર્યો એટલે જનાર્દન નામ પડ્યું. હવે આ જે પાઠ છે એ મહાકવિ ભાસ કે જેઓ તેમની નાટ્ય રચનાઓ માટે પણ જાણીતા છે અને એમના મુખ્ય 13 નાટકો છે એ નાટકોનો સંગ્રહ એ ભાસ નાટક ચક્રમમ નામે ઓળખાય છે. અને આમાંથી એક દૂત ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. એકાંકી કોને કહેવાય મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું. હવે આ કુરુક્ષેત્રના નામનું જે મેદાન છે એમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભાઈ ચૂક્યું છે અને એની પહેલાં પણ આ યુદ્ધ ન થાય એની પહેલાં પણ શ્રી કૃષ્ણ ભગવાન દુર્યોધન, શકુની અને દુશાસન અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે યુદ્ધ ન થાય એના માટે સમજાવવા માટે શાંતિદૂત થઈને જાય છે. પરંતુ એમનો પ્રસ્તાવ આ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહના કારણે સ્વીકારી નથી શકતા. એમને ખબર છે અને એમને લાગણી પણ છે પોતાના પાંડુ એમનો નાનો ભાઈ હતો, એમના 5 પુત્રો માટે લાગણી હોવા છતાં પુત્ર મોહના કારણે તેઓ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. અને આ કુરુક્ષેત્રમાં યુદ્ધમાં અન્યાયથી અભિમન્યુ કે જે શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા અને મહાન બાણાવળી અર્જુનનો પુત્ર છે એનો અન્યાયથી વધ થાય છે. અને એમાં મુખ્ય વધ કરનાર તો 7 પાત્રો છે. એમાં ભીષ્મ પિતામહ, દુર્યોધન, શકુની, ગુરુ દ્રોણ, કર્ણ, આ મહાન યોદ્ધાઓએ અન્યાય અને કેવો કપટ દ્વારા એને માર્યો. બીજા 2ના નામ તો મને યાદ નથી આવતો. 2 એટલે કપટ દ્વારા એને મારે છે. ત્યારે અર્જુન અભિમન્યુના વધથી ખૂબ દુઃખી થાય છે અને એણે સંકલ્પ લઈ લીધો કે મારા પુત્રને મારનારનો હું વધ અવશ્ય કરીશ. અને ત્યારે આ અર્જુનને આ સંકલ્પ લેતા નિહાળીને શ્રી કૃષ્ણ ભગવાનને થાય છે કે હવે તો બહુ મોટો વિનાશ થશે, એટલે હજુ પણ એક વખત આ શાંતિ વાર્તા, યુદ્ધ રોકાય એ માટે શાંતિ વાર્તા આપણે કરીએ. તો એમાં ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચને તેઓ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે શાંતિદૂત તરીકે મોકલે છે. અને ત્યાં આગળ આ અર્જુને જે વિલાપ કર્યો છે એ વિલાપનો તાદૃશ્ય રીતે એમની સમક્ષ રજૂ કરી અને એ ઘટના વારંવાર પુનરાવર્તિત ન થાય એ માટે એમણે સંદેશ મોકલ્યો છે. અને એ સંદેશ ત્યાં જઈ અને દુર્યોધન, શકુની વગેરે જેઓ હજુ અમારા અભિમન્યુના મરાવાથી તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા, ઉન્માદમાં આવી ગયા હતા, એ લોકો આ શાંતિ
નો સંદેશ સાંભળવા તૈયાર નથી, ત્યારે છેલ્લે ઘટોત્કચ એ શ્રી કૃષ્ણ ભગવાને જે અંતિમ સંદેશ આપ્યો છે એ સંભળાવે છે. હવે આ ઘટોત્કચ એ ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. હિડિંબા રાક્ષસી હતી, એટલે એનું રૂપ પણ કેવું રાક્ષસ જેવું જ છે, અને એનું માથું ખૂબ મોટું છે, ઘડા જેવું, અને એના પર વાળ બિલકુલ નથી, એટલે એનું નામ ઘટોત્કચ પાડવામાં આવ્યું હતું. તો આ સંદેશ અહીંયા આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો કે જ્યારે ઘટોત્કચ ત્યાં ધૃતરાષ્ટ્રની છાવણીમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમનું અભિવાદન કરી અને એમને પ્રણામ કરે છે. ત્યારે ધૃતરાષ્ટ્ર પણ એનું સ્વાગત કરી અને ભગવાનનો સંદેશ સાંભળવા તૈયાર થાય છે. બરાબર છે. ત્યારે ઘટોત્કચ એમ કહે છે ને કે ભગવાન શ્રી કૃષ્ણએ સંદેશો મોકલાવ્યો છે, તો શ્રી કૃષ્ણનું નામ સાંભળતા જ એ ભગવાન છે, એટલે ધૃતરાષ્ટ્ર રાજા હોવા છતાં પણ પોતાના સિંહાસન પરથી ઊભા થાય છે. ત્યારે ઘટોત્કચ એમને કહે છે, નહીં નહીં, આપ આસન પર બિરાજમાન થઈ અને જ આ ભગવાનનો સંદેશ સાંભળો. ત્યારે જેવી ભગવાનની આજ્ઞા એમ કરીને બેસીને સંદેશ સાંભળવા માટે તૈયાર થાય છે. મિત્રો, અહીંયા આપણે આ પેરેગ્રાફ સુધી અગાઉના વિડીયોમાં જોયું હતું. ફરીથી આપણે આ પેરેગ્રાફનું પુનરાવર્તન કરી લઈએ. તો ઘટોત્કચ અકથયત, ઘટોત્કચ કહે છે, પિતામહ શ્રૂયતામ, પિતામહ સાંભળો. હા વત્સ અભિમન્યો, હા વત્સ. આ શું છે? એ અર્જુને કરેલો વિલાપ છે કે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુન કેવો વિલાપ કરે છે એ અહીંયા રજૂ કર્યું છે. તો હા વત્સ અભિમન્યુ, હા વત્સ. કુરુકુલ પ્રદીપ, કુરુકુલ પ્રદીપ એટલે કે કુરુવંશના કુળદીપક એવો શું છે એને કહે છે, કુરુકુળના તેજસ્વી પુત્ર, હાય પુત્ર, હાય તેજસ્વી કુરુકુળના દીપક. હા વત્સ, અરે રે પુત્ર, અરે રે બેટા. યદુકુલ પ્રવાલ, પ્રવાલ એટલે કે અંકુર, બીજમાંથી જે અંકુર ફૂટે ને તે, એટલે અંકુર ફૂટે એટલે અનેક દાણા, એમાંથી મોટું વૃક્ષ થાય ને એમાંથી બીજા અનેક દાણા થાય. એમ અંકુર, એ અંકુર એટલે કે એ બીજ, એના પરથી પેઢી દર પેઢી પુત્ર હોય, એક પેઢી બીજી પેઢી બીજી પેઢી, એમ એમ આ કેવો વંશવેલો આગળ ચાલતો થાય. એટલે કે છે યદુકુલ પ્રવાલ, એટલે કે હે અરે બેટા યદુકુળના અંકુર, તે તું ક્યાં ગયો છે? તો કહે છે, તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય. તવ જનની એટલે કે તું તારી માતાને, માતુલમ એટલે કે મામાને, મામ અપી એટલે મને પણ, પરિત્યજ્ય ત્યજીને, ત્યાગ કરીને ક્યાં ગયો છે? પિતામહમ દ્રષ્ટુમ આશયા, પિતામહ દ્રષ્ટુમ એટલે મળવા માટે, પિતામહને મળવાની આશાએ, આશયા એટલે કે આશાએ તું ક્યાં ગયો છે? સ્વર્ગમ અભિગતો અસી, સ્વર્ગમાં તું સીધાવ્યો છે. એટલે કે તારી માતા, તારા મામા કોણ? કૃષ્ણ ભગવાન, અને મારો ત્યાગ કરીને તારા દાદા, પિતામહ એટલે કે દાદા કોણ? તો પાંડુરાજા, અર્જુનના પિતા કોણ? પાંડુરાજા, કે જેઓનું મૃત્યુ ઘણા સમય પહેલાં થયું છે. તો તું તારા પિતામહને મળવા માટે, પાંડુરાજને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે. એક પુત્ર વિનાશાત, ફક્ત એક જ પુત્રના વિનાશથી, અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, અર્જુનની જો ખરેખર આવી અવસ્થા છે. આવો વિલાપ કરે છે જ્યારે પિતાએ જ્યારે, આમ તો પુત્રએ પિતાને કાંધ આપવાની, પણ જ્યારે પિતાએ પુત્રને કાંધ આપવાની થાય ને ત્યારે એ વર્ણન કરવું, એ કોઈ કવિ કે કોઈ લેખક પણ એ વર્ણનને વર્ણવી જ ન શકે પોતાની કલમથી કે પોતાની કલ્પનાથી. એવો વિલાપ માતા પિતા કરતા હોય છે. તો એ કહે છે કે જો એક જ પુત્રના આવી રીતે વિનાશથી અર્જુનની ખરેખર આવી અવસ્થા થઈ છે. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા,
તો કા પુનર્ભવો તો ભવિષ્યતિ, તો આપની તો વળી કેવી દશા થશે? કારણ કે અર્જુનને તો એક પુત્રનો વિનાશ થયો, તમારા તો બધા 100 પુત્રોનો વિનાશ થવાનો છે. તો કહે છે એક પછી એક જ્યારે પુત્રોનો વિનાશ થશે ત્યારે તમારી તો કેવી થશે હાલત? તમે તમારા હૃદય વિલાપ કરવા માટે પણ હવે છેલ્લે તો તૈયાર નહીં થાય. કોઈ શબ્દ કે તમારા આંસુ પણ ખૂટી જશે, એવી તમારી હાલત થશે. તો આવી અવસ્થા ન થાય તો એના માટે તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ. એટલે તમે શું કરો? તો આત્મબલાધાનમ એટલે કે આત્મામાં બળને ધારણ કરો. પોતાના આત્મામાં બળને ધારણ કરો એટલે કે કેવી રીતે ધારણ કરો? તો તમારા પક્ષની જે સંપૂર્ણ સેના છે એને પાછી વાળી દો. હવે કૃતનિશ્ચય બની જાઓ કે ભલે દુર્યોધન, દુશાસન કે શકુની, પણ તમે રાજા છો. જો તમે એક વખત આદેશ આપશો કે હવે યુદ્ધ બંધ કરો, તો કોઈની તાકાત નથી કે યુદ્ધ કરે. એટલે તમે શું કરો? તો તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ, ક્ષિપ્રમ એટલે શીઘ્ર રીતે. તો પછી તમે શું કરો? શીઘ્ર ઇદાનીમ એટલે આત્મબલાધાનમ કુરુસ્વ, પોતાની સેનાને એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ આખી સેનાને પાછી વાળી લો. એવો આદેશ આપી દો કે હવે યુદ્ધ અહીંયા વિરામ થાય છે, ઘોષિત કરી દો કે હવે યુદ્ધ વિરામ થશે, હવે આગળ યુદ્ધ નહીં થાય. કારણ કે વિચારો તમારી શું હાલત થશે, 100 પુત્રોનો વિનાશ થશે ત્યારે. યથા તે પુત્ર શોક સમુત્થિતો અગ્નિર ન દહેત પ્રાણમ અયમ હવિહિ ઇતિ. એટલે કે યથા તે પુત્ર શોક સમુત્થિતો, હવે જેથી પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ આપણા આત્માને બાળી દે છે. આમ શરીર કેવું હોય છે, શરીરથી આપણે હોઈએ છીએ, આત્મા પણ આપણે આત્મા રૂપે પણ આપણે જીવિત જ હોઈએ છીએ, છતાં પણ એ કેવો છે, એ પુત્ર શોકથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે ને, એ અગ્નિ તમને કેવી રીતે બાળી દેશે? તો ભવિષ્યની માફક, જેમ આપણે હવન કરતા હોય, જવ, તલ, અગ્નિ અને ઘી અગ્નિમાં હોમીએ અને એ તરત જ બળીને ભસ્મ થઈ જાય છે, હવિષ્ય. એવી જ રીતે આ પુત્ર શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ તમારા ભવિષ્યની માફક ન દહેત પ્રાણમ અયમ હવિહિ ઇતિ, તમારા જ પ્રાણને બાળી ન નાખે. જીવિત હોવા છતાં પણ તમે મૃત અવસ્થામાં આવી જશો. કારણ કે 100 પુત્રોનો વિનાશ થશે તો એ અગ્નિ તમને કેવો અંદર ને અંદર બાળતો જ રહેશે. એટલે કે આ યુદ્ધ વિરામની ઘોષણા માટેનો શાંતિ સંદેશ આ રીતે ઘટોત્કચ ત્યાં સભામાં સંભળાવે છે. ત્યારે શકુની જે એકદમ કપટી ને દુષ્ટ છે, તો એ શું કહે છે? યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા, વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્રવધઃ કૃતઃ. એટલે શકુની જે દુષ્ટ છે એ શું બોલે છે? હજી તો ધૃતરાષ્ટ્ર જવાબ આપે તે પહેલાં શકુની કહે છે કે યદિ સ્યાત વાક્ય માત્રેણ, એટલે જો એક જ વાક્ય બોલવાથી, માત્ર એક જ વાક્ય બોલવાથી, નિર્જિતેયમ વસુંધરા, વસુંધરા એટલે કે પૃથ્વી, નિર્જિતેયમ તો એટલે કે જીતાઈ જાય, એટલે યુદ્ધ વિરામ થઈ જાય અને જે પક્ષે યુદ્ધ વિરામ કરે એ હારી ગયું કહેવાય. એટલે જો ધૃતરાષ્ટ્ર એમ કે આપણે હવે યુદ્ધ નથી કરવું, એટલે કોણ જીતી જાય? તો પાંડવો જીતી જાય. એટલે કહે છે કે જો માત્ર એક જ વાક્ય બોલવાથી આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્રવધઃ કૃતઃ. એટલે કે જો એક વાક્યમાં જ
તમે જેમ જેમ વાક્ય બોલતા જાઓ એ આગળ એમ એક એક ક્ષત્રિયનો વધ થઈ જાય તો ત્યારે હવે આ સાંભળીને ઘટોત્કચ છે એ શું કહે છે? શકુનિ એષ વ્યાહરતી. આ શકુનિ બોલે છે. વ્યાહરતી એટલે કે બોલે છે. શું આ શકુનિ બોલે છે? આવા વાક્યો શકુનિ બોલે છે? તો ભોહ શકુને, હે શકુનિ, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે કે અક્ષી એટલે જુગટું, અને અક્ષાન એટલે જુગટુના જે પાસા છે ને તે જુગટું રમવામાં. જુગટું એટલે પેલી ચોપાટ રમે છે ને એને અક્ષી પણ કહે અથવા અક્ષાન પણ કહે. અક્ષાન એટલે જુગટુના પાસા. તો વિમુચ્ય એટલે કે મૂછ ધાતુ એટલે છોડી દો. જુગટાના પાસા છોડી દો અને હવે શું ધારણ કરો? ભવ બાણ યોગ્ય એટલે કે બાણ ધારણ કરવા માટે યોગ્ય બની જાઓ. તમે તો જુગટુના પાસા રમી, આ પાસા દ્વારા જ આખી બાજી પલટીને, એ જે ધારે એટલા પાસા પડતા હતા. એમાં જ આ હારી ગયા ને પાંડવો. એટલે કે છે હવે જુગટાના પાસા રમવાના છોડી દો અને હવે તમે બાણ ધારણ કરવા યોગ્ય થાવ. એટલે કે હવે સૈનિક બનો, સૈનિક ક્ષત્રિય છો, સૈનિક બનો, કપટ છોડી દો. તો આ સાંભળીને દુર્યોધન તો એના મામા માટે કોઈ અયોગ્ય વચન સાંભળવા તૈયાર જ નથી. કારણ કે જન્મથી જ અને દુર્યોધનને પાંડવો પ્રત્યે એમણે શું કર્યું છે? ઝેર રોક્યું છે એના મનમાં, દુર્યોધનના. એટલે જ્યારે ઘટોત્કચ આ વાક્ય બોલે છે ને શકુનિને, ત્યારે દુર્યોધન કહે છે, દુર્યોધન અકથયત ભો ભોહ પ્રકૃતિમ ગત. એટલે કે ભો ભોહ, અરે ઓ, પ્રકૃતિમ એટલે કે સ્વભાવ, અને ગત એટલે કે ગયો. આખરે તો તું તારા સ્વભાવ પર જ ગયો ને. વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસ ઉગ્ર સ્વભાવાહ. અમે પણ, વયમ અપી એટલે અમે પણ, ખલુ એટલે ખરેખર, રૌદ્રાહ એટલે કે રુદ્ર રૂપ ધરાવનાર, રુદ્ર એટલે ગુસ્સો, અમે પણ રાક્ષસોની જેમ ગુસ્સો કરી શકીએ એવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. રૌદ્રાહ રાક્ષસ સહ ઉગ્ર સ્વભાવ. રાક્ષસો ઉગ્ર એટલે કે અમે પણ રાક્ષસો જેમ વાતે વાતે ગુસ્સો કરે ને, ઉગ્ર સ્વભાવ ધારણ કરવાવાળા છે ને, એમ અમે પણ રાક્ષસોની જેવા જ ઉગ્ર સ્વભાવવાળા અને રૌદ્ર રૂપ ધારણ કરનારા છીએ. એકલો તમે જ રૌદ્ર રૂપ ધારણ નથી કરતા, કારણ કે આખરે તો એ રાક્ષસીનો પુત્ર છે ને, એટલે દુર્યોધન આ રીતે એને યાદ કરાવે છે કે તું તો રાક્ષસી પુત્ર છે. એટલે તું જેમ ઉગ્ર સ્વભાવ ધરાવે છે ને, અમે પણ ઉગ્ર અને રૌદ્ર સ્વભાવ ધરાવવાવાળા જ છીએ. અમે શાંત બેસવાવાળા નથી. ત્યારે ઘટોત્કચ અવદત શાંતમ પાપમ, શાંતમ પાપમ. શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવો એવું નથી. આમ ન બોલો, આવું ન બોલો. શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવો, એટલે આવા અપ્રિય વચનો આપ ન બોલો, આવું ન કહેશો. કેમ? કારણ કે રાક્ષસો કેવા હોય છે? ભલે ઉગ્ર સ્વભાવવાળા હોય, પરંતુ કોઈને નુકસાન ન પહોંચાડવાવાળા હોય છે. તો એ આગળ કહે છે કે કોને કોને નુકસાન નથી પહોંચાડતા. રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરાહ. ભવંત એટલે કે આપ, રાક્ષસેભ્યો એટલે કે રાક્ષસોના કરતાં પણ આપ તો એવ ક્રૂરતરાહ એટલે કે વધારે ક્રૂર છો. તમે તો રાક્ષસો ક્રૂર અને રૌદ્ર સ્વભાવવાળા છે ને, તમે તો એનાથી પણ વધારે ક્રૂર છો. કુતઃ કેવી રીતે? કારણ કે હવે એ એમને સમજાવે છે કે ક્રૂરતા તમારામાં કેટલી ભરેલી છે, કેટલા નિર્દયી છો તમે. તો આ બે લાઈનમાં કહે છે, ન તો જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ. નિશાચરા એટલે કે રાત્રિના ફરવાવાળા. તો નિશાચરા એટલે કોણ? તો એ રાક્ષસો, બરાબર.
અથવા નિશાચરો. તો ન તો જતું ગૃહે સુપ્તાન એટલે કે નિશાચરો પણ લાક્ષાગ્રહમાં સૂતેલા ભાઈઓને સુપ્તાન ભ્રાતૃન એટલે કે ભાઈઓને દહંતી, દહ ધાતુ એટલે બાળવું, દહંતી બાળતા નથી. નિશાચરો શું પણ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળતા નથી. લાક્ષાગૃહ એટલે કે લાખનું ઘર. એ પણ તમે આ મહાભારતની સિરિયલમાં જોયું હશે કે વાળના વ્રતમાં લાખનું ઘર બનાવી અને પાંડવોને બાળી નાખવાની યોજના શકુની અને દુર્યોધન કરે છે અને ત્યાંનું રાજ્ય આપવા માટે તૈયાર થાય કે તમે ત્યાં જાઓ, ત્યાં રહો ને ત્યાંનું રાજ્ય કરો જ, કે જ્યાં કેવી બંજર જમીન ને ઉજ્જડ પ્રદેશ છે, જાઓ તમને સોંપ્યો પ્રદેશ. તો ત્યાં એવું લાખનું ઘર બનાવે છે અને કપટથી લાખ કેવો હોય તરત સળગી જાય એવો. એટલે રાતના જ્યારે પાંડવો સૂતેલા હતા ત્યારે ત્યાં એને બાળી નાખે છે, ઘરને બાળી નાખે છે. પરંતુ વિદુર કે જે પાંડવોના અને આમના કૌરવોના કાકા છે એમને આમના કપટની જાણ થતાં એમને બચાવી લે છે. ત્યાંથી રાત્રિના પહેલાં જ એમને ત્યાં પેલી નીચે સુરંગ ખોદીને બીજે મોકલી દે છે. આમ બચી તો જાય છે. એટલે કહે છે કે નિશાચરો પણ આ રીતે કપટથી પોતાના ભાઈઓ લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળી નથી નાખતા. શિરસી તથા ભ્રાતૃમ પત્ની સ્પૃશંતી નિશાચરઃ. શિરસી એટલે કે મસ્તક પર, ન તથા ભ્રાતૃમ પત્ની એટલે કે ભાઈની પત્નીના મસ્તક પર આ નિશાચરો આવી રીતે હાથ નથી લગાડતા. એ પણ તમે જોયું હશે કે જુગટું જ્યારે હારી જાય છે, પેલા પાસાની રમતમાં જ્યારે હારી જાય છે, બધું જ યુધિષ્ઠિર હારી જાય છે ને છેલ્લે આ દ્રૌપદીને એમાં મૂકે છે, જુગટામાં રમે છે, ત્યારે દુશાસન એને વાળ પકડીને ખેંચી લાવે છે. તો એ ઘટના યાદ કરીને કહે છે કે બંને ઘટનાઓ કે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને કપટથી નિશાચરો બાળી નથી નાખતા અને પોતાના ભાઈની પત્નીના મસ્તક પર એવી રીતે હાથ પણ નથી લગાડતા કે જેવી રીતે દુશાસન ખેંચીને લાવ્યો હતો. એટલે તો તમે તો એમ રાક્ષસો પણ વધારે કરતાં પણ વધારે ક્રૂર છો એમ એમની ક્રૂરતા બતાવે છે. આ સાંભળીને દુર્યોધનને ગુસ્સો આવે છે. એટલે કે છે દૂતઃ ખલુ ભવાન, હવે તમે અહીંયા દૂત તરીકે આવ્યા છો અને જ્યારે દૂત તરીકે આવ્યા હોય ને દૂત ગમે તેવું વર્તન કરે કે ગમે તે બોલે ને તો એ શાંતિ દૂત તરીકે આવ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિ એ દૂતને કોઈ રીતે હેરાન પરેશાન કે નુકસાન ન કરી શકે. એટલે એમની છાવણીમાં દૂત તરીકે આવ્યા છે. એટલે કે છે તમે અહીંયા દૂત તરીકે આવેલા છો. ન ત્વમ યુદ્ધ અર્થમ આગતઃ, તમે અહીંયા યુદ્ધ કરવા માટે નથી આવ્યા. ગૃહીત્વા ગચ્છ સંદેશમ એટલે કે તમે સંદેશ લઈને જાઓ. ધૃતરાષ્ટ્ર તમને જે સંદેશ આપે ને એ સંદેશ લઈને તમે પાછા જાઓ. ન વયમ દૂત ઘાતકાહ, દૂત ઘાતકાહ એટલે કે હત્યારાઓ. અમે દૂતને મારનાર દૂતના હત્યારાઓ નથી. તમને જે સંદેશ મળે એ લઈને પાછા જાઓ. હવે બહુ બોલ્યા તમે. એટલે એને જે ઘટોત્કચને ગુસ્સો આવે છે. સરોષમ ઘટોત્કચ અકથયત. સરોષમ એટલે ગુસ્સા સાથે ઘટોત્કચ કહે છે કે કિમ દૂત ઇતિ મામ પ્રદર્શ્યસી, મને પ્રદર્શ્યસી એટલે કે અપમાનિત કરવું. તમે મને દૂત કહીને કેમ અપમાનિત કરો છો? અમે ભલે તું કહે છે બરાબર છે, ભાઈઓમાં તો તું કહેવાય, પણ આપણે એવી રીતે આવું કેવું તોછડું ઉચ્ચાર નહીં કરીએ. એટલે તુંની જગ્યાએ આપણે શું કરીશું? તમે. તું મને દૂત કહીને શા માટે અપમાનિત કરે છે? એ ગુસ્સો આવે છે. માં તાવત ભો. અને જો એમ હોય કે તું મને દૂત જ માને છે ને તો શું કહે છે?
ન દૂતો હમ, હું દૂત નથી. રહેવા દો, હું દૂત નથી. પ્રહરધ્વમ સમાહતા. હવે તમે બધા અહીંયા તમારી છાવણી છે, તમે બધા જ અહીંયા દુર્યોધન, દુશાસન, શકુની અને તમારા યોદ્ધાઓ અને બીજા ભાઈઓ બેઠા છે, બધા જ ભેગા મળો. સમાહતા એટલે બધા ભેગા મળીને. પ્રહર એટલે કે પ્રહાર ધ્વમ, મારી પર પ્રહાર કરો. હું દૂત, માની લો કે હું દૂત નથી, તમારો શત્રુ છું, અને શત્રુ માનીને બધા ભેગા મળીને મારી પર પ્રહાર કરો. અને એ સાંભળે છે ને એટલે બધા જે છે ને બધા ધૃતરાષ્ટ્રીય બધા ઊભા થઈ જાય. સર્વે ઉત્તિષ્ઠંતી, બધા ઊભા થઈ જાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર એ તો રાજા છે ને, એટલે રાજા અને એમને પાંડવો પ્રત્યે તો લાગણી તો છે જ. એટલે અહીંયા જુઓ, અહીંયા ઘટોત્કચનું પાત્ર દર્શાવ્યું છે અને સામે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બેઠા છે. બીજા બધા શકુની અને દુર્યોધનને બધા બેઠેલા દર્શાવાય છે આ ચિત્રમાં. તો હવે આ બંને પક્ષે જ્યારે આવી ઉગ્ર ચર્ચા ચાલી રહી છે ત્યારે ઘટોત્કચ ને શું થાય છે, શાંત કરવા માટે ધૃતરાષ્ટ્ર કહે છે, પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન. મર્ષ એટલે કે ક્ષમા. તમે બધા આ બધાને ક્ષમા આપી દો, તમે ક્ષમા કરી દો અને મદ વચના અવગંતા ભવ. અને હું જે અવગંત એટલે કે સમજવું, તો અવગંત હું જે કહું છું, મમ વચનાત એટલે મારા વચનને તમે સમજનાર બનો. આ બધાનું છોડી દો, એ લોકો જે બોલે તે, પણ હવે હું જે વચન બોલું છું કે એટલે હું જે કહું છું તે તમે સમજો, એટલે કે મારા વચનને સમજનાર તમે બનો. ત્યારે ઘટોત્કચ કહે છે, ભવતું ભવતું, ભલે ભલે, તમે જેમ કહો તેમ, કારણ કે તમે તો અમારા પૂજ્ય વડીલ છો. એટલે એ કહે છે, પિતામહમ અસ્ય વચનાત દૂતોહમ અસ્મિ. હવે પિતામહ તમારા જ કહેવાથી હું દૂત છું. આ લોકોનો માટે હું દૂત નથી, ફક્ત પિતામહ આપના કહેવાથી જ હું દૂત છું. અને પછી આ બધા જે બેઠા છે ને સભામાં રાજાઓ, ભો રાજાનઃ એટલે કે ઓ રાજાઓ, હવે બધાને સંભળાવે છે. શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ. હવે તમે બધા રાજાઓ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. એમ કરીને હવે એમનો અંતિમ સંદેશ સંભળાવે છે બધાને. ધર્મમ સમાચર કુરુ સ્વજનવ્ય અપેક્ષામ યત્કાંક્ષિતમ મનસી સર્વમ તિષ્ઠ. એટલે કે ધર્મમ સમાચર એટલે કે ધર્મનું આચરણ કરો. કુરુ સ્વજનવ્ય અપેક્ષામ એટલે કે પોતાના સ્વજન એટલે કે ભાઈ ભાંડુઓ, બાંધવો, પોતાના બાંધવોની તમે ચિંતા કરો. ધર્મનું પાલન કરો, ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો. યત્કાંક્ષિતમ મનસી, જે પણ તમારી હૃદયની ઈચ્છા હોય, મનની જે પણ ઈચ્છા હોય, એટલે કે તમારી જે પણ હાર્દિક ઈચ્છા છે ને એ બધું અત્યારે શું કરો, સર્વમ ઇહાનુતિષ્ઠ એટલે કે અહીંયા બધી જ તમારી ઈચ્છાઓ આજે જ પરિપૂર્ણ કરી લો. આજની રાત તમારી પાસે છે તો એ બધી ઈચ્છાઓ તમે આજે અહીંયા જ પૂરી કરી લો. કારણ કે જાત્યોપદેશ ઇવ પાંડવરૂપધારી સૂર્યાંશુભિઃ સમમ ઉપૈષ્યતિ વહ કૃતાંતઃ. એટલે કે જાત્યોપદેશ ઇવ એટલે કે જન્મના રહસ્યનો ઉપદેશ, અને સૂર્યાંશુભિઃ એટલે કે સૂર્યના કિરણો અહીંયા, સમમ એટલે કે અહીંયા સાથે, અને વહ ઉપૈષ્યતિ એટલે કે તમારે ઉપૈષ્યતિ એટલે સમક્ષ આવશે. હવે એ કહે છે તમારી જે પણ હૃદયની ઈચ્છા છે ને અત્યારે અહીંયા જ આ પૃથ્વી પર બધી ઈચ્છાઓને પરિપૂર્ણ કરી દો. અનુતિષ્ઠ એટલે કે માણી લો, તમારે જેટલું સુખ માણવું હોય ને એ આજની રાત માણી લો.
તમારી બધી ઈચ્છાઓ અહીંયા આજની રાત પૂર્ણ કરી લો. કેમ કે શું થશે? કેમ કે જાત્યોપદેશ એટલે કે હિતકારી ઉપદેશ. કેમ કે હિતકારી ઉપદેશની માફક પાંડવ રૂપધારી એટલે કે પાંડવોના રૂપમાં કોણ તમારી સમક્ષ આવવાનું છે? તો પાંડવોના રૂપમાં યમરાજ ક્યારે આવશે? સૂર્યાંશુભિ એટલે કે સૂર્યના કિરણો જેવા પૃથ્વી પર પડશે ને ત્યારે પાંડવોના રૂપમાં યમરાજ રૂપ ધરીને એ તમારી સમક્ષ આવશે. સમુપમ ઉપૈષ્યતિ તમારી સમક્ષ અથવા તમારી પાસે આવશે. એટલે કે કોણ? પાંડવ રૂપધારી જે અર્જુને સંકલ્પ કર્યો છે ને કે હું જેમણે મારા પુત્રનો વધ કર્યો છે એ બધાને હું મારીશ અને એ બનવાનું જ છે એવું માની લઈ અને તમારી જે પણ ઈચ્છા છે એ આપ અત્યારે પૂરી જ કરી લો. આમ અહીંયા આ શ્રી કૃષ્ણએ આપને સંદેશ પાઠવ્યો છે એ તમે સાંભળી લો અને તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરી લો. આમ અહીંયા આપણે પાઠ પણ પૂરો થાય છે અને સંદેશ આપીને ઘટોત્કચ પણ ત્યાંથી નીકળી જાય છે. તો આવી રીતે અધર્મથી અન્યાયથી છીનવી લીધેલું કદી જ મનુષ્યને સુખ નથી આપતું. અંતે સર્વેનો વિનાશ થાય છે. એ તમે જોયું જ હતું કે મહાભારતમાં 100 કૌરવોનો વિનાશ થાય છે. શકુનીનો પણ કોના હાથે? સહદેવના હાથે માર્યો જાય છે. આમ બધા જ નું મૃત્યુ થાય છે અને એ અંત એટલો બધો કરુણ હોય છે કે એ જ્યારે આ બધાને કુરુક્ષેત્રના યુદ્ધમાં પડેલા જોવે છે ને વિનાશ થયેલો ત્યારે પાંડવોને પણ હવે હસ્તિનાપુર રાજ્ય એમનું થયું ને એ હસ્તિનાપુર રાજ્ય મેળવવાનો કોઈ હર્ષ નથી રહ્યો. અને આગળ શું થાય છે એ આપણે ક્યારે આવશે ખબર છે? ઇંગ્લિશમાં આપણે એક પાઠ આવે છે એ શીખીશું ત્યારે તમને ખબર પડશે કે પછી આ હસ્તિનાપુર રાજ્ય મેળવીને એની પર રાજ્ય કરે છે પાંડવો કે નથી કરતા. એ આપણે ઇંગ્લિશના પાઠમાં જોઈશું. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ ફ્રેન્ડ્સ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ અ નાઇસ ડે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.